હેલો મિત્રો, જય માતાજી। આજે અમે આવી ગયા છે મીનુભા, ક્યાં આગળ આવ્યા આપણે આજે? અરે કોંગ્રેસ તાલુકાના ખેમાણા ગામ રામપુરા જે પાણી પમ્પિંગ છે ને એ રહ્યું જે સોગાથી પાણી જે પાકી લહેરમાંથી આર્યો હોય આપણે ખેમાણા રામપુરા આવે છે। મિત્રો ચાલુ રાખજો અને તમે આના આખો ઇતિહાસ વાંચી શકો। આપણે આ નર્મદાનું પાણી ક્યાંથી આવે છે અને કઈ જગ્યાએ જાય છે એવા આપણે અમારા વીણુભા દરબાર આજે અમે એમના મુલાકાતે ગયા હતા, એ બધું આપણે બતાવશી અને એનો આખો અનુભવ તમે જાણી શકો છો મિત્રો। અમને બહુ અનુભવ છે। ચલો મીનુભા બોલીએ। આ પાણી જે આપણે જે સોગા પમ્પિંગ કરું ને એ પમ્પિંગ મોટર દ્વારા ખેમાણા રામપુરા આપણે જે પાણી પમ્પિંગ અહીંયા આવે છે આ પાકી કેનાલમાંથી, અને હવેથી કાશી કેનાલ સુકલામ કરી નહીં એ આરી કાશી કેનાલ જે લાકડી વાળી લાઈન કરી ને આપણે એમાં પાણી જાય છે, અને એક પાઇપ દ્વારા જે મોટર મૂકેલી છે ને એમાંથી સીધું આપણે દ્વાતીવાડા જે આપણે આ બધા ગામડા ભરાય ડીસા તાલુકામાં તળાવના પાણી ભરાય નહીં એ બધા પાણી આ પાઇપલાઇનથી ભરાય છે, અને આરે ડાયરેક્ટ દ્વાતીવાડા નાખેલું છે પાણી એ પાઇપ દ્વારા દ્વાતીવાડા બે બાજુ જાય છે, પાકી કેનાલમાં જાય છે, આ કાશી કેનાલમાં જાય અને પાઇપ દ્વારા જાય છે, પણ હવે આરી સોગા પાકી લહેરમાંથી પાણી સોગા પાકી લહેરમાંથી પાણી હોય આવે પમ્પિંગ દ્વારા પમ્પિંગ કર મોટરથી પાણી હોય આવે ઓથી પછી બધે વિતરણ થાય જે દ્વાતીવાડા સુધી મિત્રો આથી જે દ્વાતીવાડાથી ત્યાંથી વિતરણ પાણી થાય છે। કોઈને પાણીનો બગાડ ન કરવો, બહુ સુરક્ષિત રાખવું પાણીને અને એનો સદુપયોગ કરવો। કેટલી મહેનતથી પાણી આગળથી ત્યાં આગળ મૂકવામાં આવે છે અને બિલે ભારે આવે છે ને પાછો કાકા આયા છે આ મોગળવા હારો એ ખેમણા ત્યાં જોવા ના છે ઠંડ તમે જ્યાં ગામના કાકા ગામના છે? કયું ગામ હે? રામપુરા ઓથી પાણી બધે વિતરણ થાય એમ? બરોબર, સરસ મજાના બહુ આવે બહુ આજુબાજુના આ ગામના જ છે અને અમને પણ પાણીનો કેવો નર્મદાનો પાણીનો લાભ તમને કેવો મળે? સારો મળે એમ ચાલુ રહે સારો મળે। હા ચાલુ તો રહેશે જ કે પાણી તો હવે લોસ એમ તો છે નહીં કોઈ ત્યાંથી આ તો ખરા ટાઈમ બંધ કરી દે કિરા તું નહીં કોનો ના નહીં કરે બંધ ના કરે કાકાનો સાફ સફાઈ કરવા માટે કરે ને બંધ હવે પણ આશા રાખીએ આપણે પણ ઉનાળામાં પણ પાણી ચાલુ રાખવાનું અને લાભ થાય બરાબર। શિયાળો ચાલુ રહે કોઈ જરૂર તો 24 કલાક ચાલુ હોય છે, શિયાળામાં તો ઉનાળામાં જ બંધ થઈ જાય। ઉનાળામાં જરૂર વધારે હોય છે અને ધ્યાન દોરવું બધાને કે ઉનાળાની ખૂબ જરૂરત હોય છે પાણીને, એની પણ સુરક્ષા એમને પૂરું પાડવા વિનંતી। ખેડૂતોને ઘણો જ છે લાભ તો ખૂબ છે અને ખૂબ એમના ભાજપ સરકારને ખૂબ પણ એમને શાંતિપૂર્વક જવાબ મળે છે અને સારું પણ પેલું થાય છે બરાબર, અને સૌ બહુ મસ્ત કાર્ય કર્યું છે। 1-2 કિલોમીટરના ગાળામાં જે બોરમાં બહાર મને કોલમ નાખતા એ પણ નાખવી પડતી નહીં મને હિસાબે હાલ્યો પાણી ઊંચા રહે તળ ઊંચા રહે જે 4-5 કોલમ નાખતા એ બંધ રહી દર વર્ષે જે કોલમ નાખતા છે 1-2 વખત એ બંધ થઈ ગઈ એટલે કોણના હિસાબે બરાબર એટલો લાભ છે પણ ચાલુ રહેતો રાઈટ। થેન્ક યુ તમને આટલું ચાલો બીજી પહેલાં આપણે જોઈ શકાય અહીં આગળથી અને વિનુભા આપણને બતાવશે મિત્રો, અને આપણે જોવા રહેતો અમારા મિત્ર છે મુડેઠાના દરબાર છે, એમનું નામ છે વિનુભા। તો અહીંયા આગળ પાણી આ રહ્યું છે જાશે પાણી મિત્રો છે લાખણી કાચી કેનાલ છે, એ કાચી કેનાલની અંદરમાં હરી પાણી જાય છે અને સામે તમને પાઇપ દેખાય છે, જો દેખી લો છો પાઇપ દેવા એ છે દ્વાતીવાડા ડેમ, અને આપણે નાના ત્યાં આગળ તળાવ ભરવા માટે જે પાઇપ જાય છે ત્યાં આગળ જાય છે અને હાર્યું જાય છે, આ છૂટું પાણી જાય છે સીધું ડાયરેક્ટ લાખણી બાજુ, એમને પણ લાભ મળે ગામડા વિસ્તારમાં। સરસ મજાનું આયોજન કર્યું છે। જય માતાજી, જય શ્રી